નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને લોકોને પાણીની જરૂરિયાત પણ વધી રહી છે। તેવામાં અકોટા ગામમાં આવેલ મસ્જિદવાડી ગલીમાં પીવાનું પાણીને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે, કારણ કે અહીં પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવી રહ્યું છે, જેના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે। ગરમીમાં પણ લોકો બહારથી પાણી લઈને પીવાનો વારો આવ્યો છે। મસ્જિદવાલી ગલીમાં ઘણા દિવસથી આ જ પરિસ્થિતિ છે। મહાનગરપાલિકાને વારંવાર ફરિયાદ કરવામાં આવી છે, તે છતાંય પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવતું। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કોર્પોરેશનને ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વહેલામાં વહેલી તકે ત્યાંના રહીશોને ચોખ્ખું પાણી મળે તેવી માંગ કરાઈ છે। પાણી અહીંયા ગંદુ આવે છે 10 દિવસથી અકોતા ગામ મસ્જિદ પાસે સામે, અને આ પાણી 2 ટાઈમ આવે પણ કશાય કામનું નથી। ગંદુ એટલું વાસ આવે છે કે મોટર બી બળે પણ કંઈ કામનું નથી। પાણી એ બેકાર જાય છે। શું કામનું? પાણી તો ચોખ્ખું જોઈએ કે ના જોઈએ? બધા ગંદકી કેટલું પાણીથી માંદવાર થઈ જાય, છોકરાઓ માંદા પડી જાય। આટલી ગરમી છે ને એમાં પાણી નથી મળી રહ્યું તમને? હા, ના, નથી મળતું। ચોખ્ખું પાણી જોઈએ જ ભાઈ, બીજું કંઈ નહીં। પાણી આવશે તો થોડું અમે બધા હેરાન કેટલા થઈએ છે। તો તમે આ પાણી ગંદુ આવશે તેની રજૂઆતો કરી છે? કરેલી છે, 2-3 લોક કરેલી છે। ના, કોઈ નથી આવ્યું। કોઈ સ્થાનિક કોર્પોરેટર? ના, કોઈ નથી આવ્યું। 2-3 લોક કરેલી છે। શું નામ તમારું? મારું નામ મરિયમ। બિલ બાળીએ છે, અમારે એ પાણી યોગ્ય લાગતું નથી। છોકરા બધા બીમાર થાય છે। અમે વેરોય ભરીએ છીએ, અમે લાઇટ બિલ બી ભરીએ છીએ। અમે 10 દિવસથી આવું અરજી દઈને થાકી ગયા। અમે 2 દિવસમાં ચિરાગભાઈને અરજી દીધી તો 2 દિવસે પાણી ચોખ્ખું આવ્યું। 3 ટાઈમ તમે પાણી દો છો તો શું કામનું છે? નથી કામનું। ગંદુ પાણી આવે છે, છોકરા બધા બીમાર પડે છે। ગરમીમાં અમારે પાણી કોના કામમાં નથી લાગતું? કામમાં બધા મેં પાણી જોવે છે। શું નામ છે તમારું? બિલકિસ અલાઉદ્દીન શેખ। કરીને જે વિસ્તાર છે એ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે। અગાઉ એમને 10-15 દિવસ અગાઉ મને એકવાર કમ્પ્લેન કરેલી કે ચિરાગભાઈ અમને ખૂબ અહીંયા વાસ મારે છે, ખૂબ ખરાબ પાણી આવ્યું છે। મેં આગળ કમ્પ્લેન કરેલી, એનો ઇસ્યુ 2 દિવસ પૂરતો એ સોલ્વ થયેલો, ટેમ્પરરી ઇસ્યુ સોલ્વ થયેલો। અત્યારે હાલમાં એટલું ખરાબ પાણી આવી રહ્યું છે કે એ પાણીની વાસ એટલી ખરાબ આવી રહી છે। ગટરનું પાણી પીવાના પાણી જોડે મિક્સ થઈ રહ્યું છે અને અહીંયા બીમારી એટલી ફેલાઈ ગઈ છે કે ના પૂછો વાત। અત્યારે 2 ટાઈમ જો ચોખ્ખું પાણી સરકાર આપી ના શકતી હોય, આ લોકો એવું તો છે નહીં કે વેરો નથી ભરતા, વેરો પણ ભરે છે, લાઇટ બિલ ભરે છે, બધું કરતા હોય છે, તે છતાં એમને પ્રાથમિક સુવિધા જે પાણી આપવાની સુવિધા જો એ લોકો ના આપી શકતા હોય તો ધિક્કાર છે આવી સરકાર ઉપર। અને હું તો આ ચેતવણી આપી રહ્યો છું, જો આવનાર સમયમાં 2 દિવસનો હું ટાઈમ આપું છું, 2 દિવસની અંદર જો આ લોકોને ચોખ્ખું પાણી નહીં મળે તો આ જ પાણીની બોટલો જે છે એ પાણીની બોટલો અમે કોર્પોરેશનમાં લઈ જઈશું। આ જે પાણી તમે અત્યારે હાલમાં પબ્લિકને પીવડાવી રહ્યા છો એ જ પાણી હું અધિકારીઓને પીવડાવવા જઈશ અને ઉગ્ર આંદોલન પણ કરીશું। માત્ર 2 દિવસનો હું ટાઈમ આપું છું। 2 દિવસમાં આ તમામ આખા અકોટા ગામના વિસ્તારમાં ખરાબ પાણી આવી રહ્યું છે, એટલે એનો પ્રોબ્લેમ જે કોઈ બી હોય એ તાત્કાલિક ધોરણે રિઝોલ્વ કરો, નહીં તો ઉગ્ર આંદોલન પણ અમે કરીશું।